નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે અંગ્રેજીમાં ક્વેશ્ચન વિથ હાઉ શીખીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા હાઉ મેની એટલે શું? તો કેટલા કે કેટલી। તો ગણી શકાય એવી વસ્તુઓ, વ્યક્તિ કે કોઈ પણ પ્રાણી હોય ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર। તો અહીંયા આપેલું છે વાક્ય કે ધેર આર 5 children in the class, કે વર્ગમાં 5 બાળકો છે। તો કેટલા બાળકો છે? તો 5। અહીંયા સંખ્યા આપેલી છે, બરાબર। તો સંખ્યા આપેલી હોય ત્યારે આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછી શકીએ। તો હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ, તો કે વર્ગમાં કેટલા બાળકો છે? તો કે 5। એના પછી હાઉ મચ, તો એનો મતલબ થાય કેટલી, કેટલું કે કેટલો। તો ગણી ન શકાય તેવી પદાર્થ હોય, દ્રવ્ય હોય કે પ્રવાહી હોય, એના માટે આપણે હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ। તેમાં શુગર હોય, મિલ્ક હોય, બટર મિલ્ક હોય, સિલ્વર હોય, ગોલ્ડ હોય, બરાબર। એના માટે હાઉ મચ આવશે। તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધેર ઇઝ અ લિટલ હની ઇઝ ધેર ઇન ધ બોટલ, તો કે બોટલના અંદર થોડુંક મધ છે। તો કેટલું મધ છે? તો કે થોડું। તો અહીંયા હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકીએ, તો કે હાઉ મચ હની ઇઝ ધેર ઇન ધ બોટલ, કે બોટલમાં કેટલું મધ છે। ત્યાર પછી આપણે જોઈએ હાઉ ફાર એટલે શું? તો કેટલું, કેટલું દૂર, બરાબર। તો અહીંયા કોઈ પણ ડિસ્ટન્સની વાત કરીએ, બરાબર, કોઈ પણ સ્થળ, બે સ્થળ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ જાણવું હોય તો આપણે હાઉ ફાર વડે પ્રશ્ન પૂછી શકીએ। અહીંયા વાક્ય આપેલું છે કે બરોડા ઇઝ અબાઉટ 100 કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ, કે વડોદરા એ અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે। તો કેટલું દૂર છે? તો અહીંયા 100 કિલોમીટર આ જવાબ છે। તો એનો પ્રશ્ન બનશે કઈ રીતે? તો હાઉ ફાર ઇઝ બરોડા ફ્રોમ અહેમદાબાદ, કે અમદાવાદથી વડોદરા કેટલું દૂર છે। ત્યાર પછી હાઉ લોંગ એટલે કે કેટલો સમય। તો કોઈ પણ સમય અને લંબાઈ જાણવા માટે આપણે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ। અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધ શોર્ટ બ્રેક ઇઝ ઓફ 15 મિનિટ્સ, તો અહીંયા જે બ્રેક છે એ કેટલી લાંબી છે? તો 15 મિનિટ લાંબી છે। તો અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક, બરાબર। તો કે હાઉ લોંગ એટલે કે શોર્ટ બ્રેક છે એ કેટલી લાંબી છે। તો આવી રીતના આપણે અંગ્રેજીમાં પ્રશ્નો બનાવી શકીએ છીએ। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।